નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી ગુજરાતી જાહેરાતમાં. અને આજે આપણે જાણીશું ખેડૂતલક્ષી યોજનાઓ. તો મિત્રો, તમને બધાને ખબર જ હશે કે ટૂંક જ સમયમાં અત્યારે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા જે પણ ખેડૂતલક્ષી યોજનાઓ છે જેના ફોર્મ ભરવાની એપ્લિકેશનની તારીખ જાહેર થશે. તો મિત્રો, ઘણા સમય પહેલા તમે ફોર્મમાં ઘણા એવા સાધનોની ઘણી એવી ટૂલ કિટની અંદર સહાયની અંદર એપ્લિકેશન કરી શકતા હતા. ત્યારે મિત્રો, ગયા વર્ષે ઘણા એવા ખેડૂતોને જાણવા મળ્યું છે કે પોતાનું ફોર્મ ભરાતું નથી. તો ફોર્મ ના ભરાવા પાછળના કારણો શું? ફોર્મ કેમ નથી ભરાતું? તો તમે જ્યારે ઓનલાઈન કરવા જાઓ છો ત્યારે તમને પંચાયતની અંદરથી અથવા તો લક્ષ્યાંક જે પણ હોય છે પૂરો થઈ ગયો એવું જાણવામાં મળે છે. તો આ વર્ષે પણ જો આવા ફોર્મ તમારે કોઈ પણ જાતના ભરવાના હોય, કોઈ પણ જાતની સહાય માટે એપ્લિકેશન કરવાની હોય તો મિત્રો તમે વહેલી તકે તમારા જોડે આધાર કાર્ડ, રાશન કાર્ડ, બેંક પાસબુક અને 8નો ઉતારો જમીનનો આ ડોક્યુમેન્ટ તમારા જોડે રેડી રાખવાના છે. મિત્રો, 10 થી 15 દિવસની અંદર એપ્લિકેશનો ફરીથી ચાલુ થવાની છે. ખેડૂતલક્ષી ટ્રેક્ટર દ્વારા જે પણ ટ્રેક્ટર વડે જે પણ હોય મશીનો, જે પાછળ સાધનો લાગે છે એની અંદર ટોટલી સાધનોની અંદર ગવર્મેન્ટ તમને 10%, 15%, 20% આ રીતની સહાય ચૂકવતી હોય છે. તો સરકાર જોડેની સહાય આપણે લેવા માટે એપ્લિકેશન સૌપ્રથમ ઓનલાઈન કરવાનું હોય છે. તો મિત્રો, લક્ષ્યાંક પૂરો થયા પછી ઓનલાઈન એપ્લિકેશન થતું નથી. તો જે પણ મિત્રો હોય છે અત્યારે ખરેખર જેને લાભની જરૂર છે એ લોકો વંચિત રહી જાય છે. એના માટે 10-15 દિવસ હજુ અગાઉ આપણે જણાવીએ છીએ કે આઈ ખેડૂત પોર્ટલ ચાલુ થાય એના પહેલા તમારા જોડે ડોક્યુમેન્ટ ઓકે રાખો. અને શોર્ટ ટાઈમની અંદર હું એક વિડીયો અપલોડ કરીશ કે જેથી તમારે કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા તમારા સ્માર્ટફોનથી પણ તમારું ફોર્મ લાભાર્થી તરીકે ભરી શકો છો. તો મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ મેક્સિમમ 15 થી 20 દિવસની અંદર જ્યારે ચાલુ થવાનું. તો ઘણા એવા ખેડૂતોને જ્યારે સ્માર્ટફોનની પણ ફેસિલિટી નથી, તો એવા લોકોને નમ્ર વિનંતી કે ગમે ત્યારે મારો નંબર વોટ્સએપ બધા જોડે છે, મને વોટ્સએપમાં ડોક્યુમેન્ટ મોકલી અને હું તમને એની જે પણ ફોર્મ ભર્યાની અરજી નંબર હોય છે, અરજી રિસિપ્ટ હોય છે, જે એ તમને હું વોટ્સએપ મારફતે મોકલી આપીશ. પણ ઘણા એવા ખેડૂતો જે અત્યારે સોશિયલ મીડિયા જેમ કે યુટ્યુબ દ્વારા આપણે ઘણો એવો સમજાવવાનો પ્રયત્ન કરી શકીએ કે કોઈ પણ લોકો સહાયથી વંચિત ના રહે, છતાં પણ ઘણા એવા લોકો છે કે સહાયથી વંચિત રહે છે. તો એમના માટે આપણે જાગૃત નાગરિક, જાગૃત સમાજ સેવક તરીકે આપણે એક ફરજ આવે છે કે જ્યારે પણ કોઈ જાતની એવી સહાય હોય છે ત્યારે આપણે અંદર નાનામાં નાનો ખેડૂત હોય છે, નાનામાં નાનો ગરીબ મધ્યમ વર્ગનો જે પણ માણસ હોય છે એ પણ આની અંદર સહાય એપ્લિકેશન અરજી કરી અને પોતાનું ગવર્મેન્ટની અંદર એસી સહાય મેળવી શકે છે. તો મિત્રો, ખાસ જણાવવાનું કે આધાર કાર્ડ, રાશન કાર્ડ, બેંક પાસબુક અને 8નો ઉતારો તમારા જોડે કમ્પલસરી મોબાઈલની અંદર સેવ કરી દો. જે પણ ખેડૂતોને એપ્લિકેશન કરવાના છે, જે પણ સહાય છે એમની મળવાની છે. તો મિત્રો, એક વિડીયો હું અપલોડ કરીશ કે માની લો તમે ટ્રેક્ટરની અરજી કરો છો, ટ્રેક્ટરની અંદર કેટલા સુધી સહાય મળે અને કઈ રીતની મળશે, તમારે ફોર્મ ભર્યા પછી શું કરવાનું, આ સાથે હું વિડીયો એક અપલોડ કરવાનો જ છું. અને નમ્ર કે ગમે ત્યારે તમે જાઓ, લક્ષ્યાંક પૂરું થઈ ગયું છે આવું જાણવા મળે ત્યારે તમને બહુ દુઃખ થાય છે. એના કરતાં વહેલી તકે સચોટ એકદમ કાળજીપૂર્વક જ્યારે એપ્લિકેશનની તારીખ આવે છે નજીકના ઓનલાઈન સેન્ટરમાં અથવા તો ડોક્યુમેન્ટ મને વોટ્સઅપ કરી અથવા તમારા પોતાના મોબાઈલ સ્માર્ટફોનથી પણ તમે ફોર્મ ભરી અને તમારો અરજી નંબર લઈ શકો છો. તો મિત્રો, જ્યાં સુધી વિડીયો નવો કઈ રીતે ફોર્મ ભરવું અપલોડ કરું છું ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો, જેથી અમને પણ નવા વિડીયો તમારી સમક્ષ મૂકવામાં આનંદ આવે.